માતાજી મિત્રો, સ્વાગત છે આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, આજે કઈ વિડીયો જે આ બનાવ્યો આપણે જે વ્લોગ વિડીયો બનાવીએ કંઈ ખાસ નહોતો, પરંતુ આપણે ઇન્દમાં જ આ વિડીયો ચાલુ કરી દીધો. અને આપણે આજે ગુરુવાર, તો આજે અમે એક જગ્યા પર પ્લેસમેન્ટ પર જવાના, એ તમને હું બતાવતો રહે. તબિયત ઘરમાં કોઈ નહીં, તો હું આ વિડીયોમાં પહેલાં તો અબિયાત મને ભૂખ લાગી એટલે હું પહેલાં તો ભાત વગાડીને ખાઈ. અને બીજો જે અમારા એક પાર્ટનર જેમાં હંગાતમાં વ્લોગ વિડીયો બનાવવામાં હંગાત રહેતો હતો અબિયાર જોસફ બાર, એટલે મેં વિડીયોની શરૂઆત કરી દીધી. તમે વ્લોગ વિડીયો કન્ટિન્યુ રહેતા હતા. જો તમે આ વિડીયોમાં નવા હોય તો અમારી ચેનલ જે છે સ્ટુડિયો ઊંઝા, એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો હું આગળની પ્લાનની શરૂઆત કરું. તો ભાત બનાવતા પહેલાં મારે કાપવી પડશે ડુંગળી, અને ડુંગળી કાપતા મને આવે જોર, પણ પેટના ખાવાનું આપવા માટે મારે બનાવવી પડશે. આ ડુંગળી કાપવી પડશે અને ભાતમાં નાખવી પડશે. તો ચાલો હું ડુંગળી કાપી દઉં. એટલે કે તમે બ્લોગ વિડીયો કન્ટિન્યુ જોડાઈ રહેજો, કારણ કે જો તમે બ્લોગ વિડીયો સ્કીપ કરશો તો અમારા જે ઉમેદોથી અમે જે આ બ્લોગ વિડીયો બનાવીએ એવું અમારી ઉમેદ રહેશે ને આમાં પ્રમાણે ચેલેન્જ બંધ કરવી પડશે. તો તમે આ વિડીયોમાં જોડાઈ રહેજો. જય માતાજી. તો વિડીયોમાં આપણે પાછા આવી જઈએ. તો આપણે જે વ્લોગ બનાવતા આપણે એક વસ્તુ જોયું હતું કે લાઇટ જતી હતી, લાઇટ પાસે જઈએ તો એ વસ્તુ સારું કહેવાય, કારણ કે આપણું જે એન્જલ એ બગડતું હતું એવું થોડું સારું થશે. કારણ કે આ મોબાઈલમાં જે વ્યૂ હું લઉં, જે શૂટ કરું ઓપ્પો F21 પ્રોમાં, એમાં વધારે સારું રિઝલ્ટ આવતું નહીં, બરાબર. અને બીજું વસ્તુ કે આમાં જે હું કટ લઉં એનો વિડીયો કપાતો છે, લગભગ મારું માથું એવું કશું કપાતું છે. તો મેં ભાત પહેલાં તો વઘારી દઈ. તો એકણ જો ભાત બે કુકરમાં ચડી, બરાબર. અને બીજું વસ્તુ મેં લીધું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને હા, બીજી વસ્તુ કે તમે જો અમારા વિડીયોમાં નવા હોય, બરાબર, તો વિડીયો લાઇક કરવા નમ્ર વિનંતી, કારણ કે અમને જે વિડીયોમાં સપોર્ટની ખાસ જરૂર હતા, બરાબર. તો અમે સપોર્ટ કરતા રહેજો. જે વિડીયો બનાવું, બરાબર, એ 2 છેલ્લા વાગે બનાવવું જોવા, બરાબર. તો 2 વાગે આટલા વાગે બનાવું, બરાબર. તો એના માટે આપણે ખાવા માટે બનાવ્યું. તો બે મેં ભાતમાં જે ભાત વઘારવા માટે મૂકે એ 2 ચડી, બરાબર. એટલે મેં કીધું કે 1-2 કટ લઈ લો, બરાબર. તો વિડીયો તમે જોડાયા રહેજો. કારણ કે આના કરતાં એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો આ વિડીયો મેં આગળ નાખેલું, તો બરાબર. તો વિડીયો જોડાયા રહેજો, બરાબર. તો આપણો ભાત બની જાય, બરાબર. તો હું ભાત તમે જેવા બનાવે હું તમને બતાવી દઉં, બરાબર. તો પહેલાં ભાત ઉપર મેં કીધું અને ભાત જોઈ લો આ બને, બરાબર. તો આ ભાતમાં એક ખોમી છે, કારણ કે આ ભાતમાં મેં મીઠું નાખવાનું ભૂલી ગયું, બરાબર. તો આના અંદર મીઠું નાખે પછી કરે, બરાબર. તો બ્લોગ આગળ બીજી વસ્તુ નાખવાનું, તો બ્લોગમાં તમે જોડાઈ રહેજો. અને ભાત પછી હું ખાઈને તમને મળું. જય માતા. તો જય માતાજી. અમુક જગ્યાએ મેં વિડીયોમાં કટ નહોતા લીધા, કારણ કે અમુકમાં કટ લીધા એવા હતા નહીં. પણ આ વિડીયોની બે અમુક ચા બનાવવું, બરાબર, કારણ કે 4 વાગવા આવ્યા એટલે ચા બનાવવું, બરાબર. અને મસ્ત ચા બનાવું અને પીવું મસ્ત મૂડાઈ જાય એવું, બરાબર. તો હું તમને બતાવી દઉં કે હું ચોકન ચા બનાવું. તો તમે જોઈ લો, આપણો ચા ઉકળવા મેલી છે, બરાબર. ચા ઉકળી જશે એટલે એમ આપણે પીશું, બરાબર. તો જય માતાજી. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણા ચા બની ગયો, બરાબર. અને હું તમને ચા બતાવું કે ચા જેવું હા. તો જો આ ચા બનાવ્યો આપણે, અને રકાબી અને ગયણી લઈને આપણે આવ્યા. તો હું ચા પી લઉં પછી તમને મળું, બરાબર. જય માતાજી. માતાજી આપણે વિડીયો બનાવતા વેકણ આવ્યા અને વિડીયોનો એન્ડ લેવાની ટ્રાય કરીએ છીએ. તો આગળના વિડીયો તમે જોયા તો બરાબર. આના અબિયલ જે હું દુકાન તમે જોઈ કહો એરિયામાં ખૂની હોય એ મોસ્ટ ઓફ વિડીયો કરશે તો બોલ જશે. તો મિત્રો, આ દુકાન મારી છે, ચાની હોટલ હા, પાર્લર મારું હા. અને તમને આ દુકાન કદી ફેસ રિવેલ તો કરી નહીં હોય, પણ આ તમને બતાવો મારી દુકાન આવી છે. તો બરાબર. તો તમે જેવું અભર્યું આપણે આ દુકાન સમીરની છે, બરાબર. તો અબિયાલ આગળ રોડનું કામકાજ ચાલુ છે, બરાબર. એટલે ટક જેવો અવાજ આવે ને એ તમારું આવતો છે. તો આ વિડીયો બસ આટલા સુધી. જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.